કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એક ક્વેશ્ચન્સ પૂછ્યો હતો કે વીકેન્ડના વાયટી વિડીયોમાં હું શું ડિસ્કશન કરીએ, બરાબર છે, કયો ટોપિક આપણે લઈએ. તો મેક્સિમમ લોકોનો જે આન્સર હતો વધારે પડતો એ હતો કે શ્યામલભાઈ કેવી રીતે પ્રોફિટેબલ ટ્રેડર બની શકાય છે, પ્રોપર ગાઈડન્સ આપો કે કેવી રીતે અમે પ્રોફિટેબલ ટ્રેડર બનીશું. નેક્સ્ટ હતું કે ભાઈ તમારી જર્ની વિશે કહો. લાસ્ટ હતો કે ભાઈ એસએમસીનો સેકન્ડ પાર્ટ ક્યારે આવશે, અને બીજા પણ ઘણા બધા ક્વેશ્ચન્સ હતા જેના આન્સર ધીરે ધીરે આપણે ક્વેશ્ચન્સ લેતા જઈશું નવા વિડીયોઝની અંદર. બટ અત્યારે આપણે સૌથી ટોપ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે હાઉ ટુ બીકમ અ પ્રોફિટેબલ ટ્રેડર. પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટેની પ્રોસેસ શું છે, શું શીખવું પડશે. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, લર્નિંગ તો તમે મિત્રો ઘણું બધું કરો છો, તમે દરેક વસ્તુ લર્નિંગ કરો છો. માર્કેટમાં કોઈ વસ્તુ અમુક એવી હશે કે મને નહીં ખબર હોય, બટ તમને ખબર હશે કે આ નવું આવ્યું છે શીખવા માટેનું, કારણ કે તમે બહુ ફોકસ ઓન લર્નિંગ છો. ઓલરેડી જો તમે લર્નિંગ ઉપર ફોકસ કરતા હતા તો જ તમે અત્યારે આ મારો વિડીયો જોઈ રહ્યા છો, અધરવાઇઝ તમે આ વિડીયો ના જોતા, બરાબર છે. તો લર્નિંગ તો તમે કરી રહ્યા છો, બટ ક્યાં ખોટા પડીએ છીએ જેથી કરીને આપણે પ્રોફિટેબલ ટ્રેડર નથી બની શકતા. ઘણા બધા લોકોનું ક્વેશ્ચન્સ એવો પણ હોય છે કે શ્યામલભાઈ ડિસિપ્લિન અમારાથી નથી રહેતી એટલે શું અમે પ્રોફિટેબલ ટ્રેડર નથી બની શકતા. એક પાર્ટ છે, બટ ડિસિપ્લિન આવે છે કેવી રીતે એ પણ એક ટેકનિકલ છે. સમજી ગયા તમે? ટેકનિકલની અંદર જ્યારે તમે માસ્ટર થાવ છો, તમે જે સેટઅપને યુઝ કરો છો એની અંદર તમે માસ્ટર થાવ છો, પછી ડિસિપ્લિન તમારી ઓટોમેટિક આવી જાય છે. સમજી ગયા તમે? તો આજે થોડું બ્રેકડાઉન કરીશું. પહેલાં આપણે એને ડિસ્કસ કરીશું એઝ અ બિઝનેસ. હવે બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો કેટલી વસ્તુની નીડ પડશે આપણને, કયું લર્નિંગ કરવું પડશે આપણે. કારણ કે પ્રોબ્લેમ શું થાય છે, લર્નિંગની અંદર જ સૌથી વધારે કન્ફ્યુઝન છે તમારું. કેમ? કારણ કે તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ખોલો છો, કોઈ સ્ટોક્સની અંદર સ્વિંગ ટ્રેડિંગ કરે છે, કોઈ કેશની અંદર કામ કરે છે, કોઈ ફ્યુચરની અંદર કામ કરે છે, કોઈ તમને ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં એવું કહે છે કે ઓપ્શન્સનો ચાર્ટ જોવાનો જ નહીં, કોઈ તમને એવું કહે છે કે તમે બેંક નિફ્ટીમાં કામ કરો છો તો એના કમ્પોનન્ટના ચાર્ટ જુઓ. અમુક લોકો કહે છે ઓપ્શન ચેન કામ કરે છે, અમુક લોકો કહે છે પીસીઆર ડેટા જુઓ, અમુક લોકો કહે છે કે તમે ઘણી બધી વસ્તુ વીવેબ જુઓ અને ફલાણું ટીમકાણું ઇન્ડિકેટર્સ જુઓ, અને એવું બધું કહીને તમારું માઇન્ડ કન્ફ્યુઝ કરી દે છે કે એક્ઝેક્ટલી શ્યામલભાઈ કરવું શું ને ખબર નથી પડતી. હવે હું તમને કહું છું કે તમારે કરવું શું, બરાબર છે. બની શકે છે કે હું થોડો બાયસ રહી શકું મારી સિસ્ટમ પ્રમાણે, બટ હું તમને ડાયરેક્શન આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ, બરાબર છે. પહેલાં નક્કી કરો કે માર્કેટની અંદર કયા નિશ પ્રોડક્ટની અંદર તમારે કામ કરવું છે. જેમ કે હું તમને મારું સ્ટ્રક્ચર સમજાવું કે મારું સ્ટ્રક્ચર કેવું છે. તો પહેલાં તમે જોશો ને તો માર્કેટ બહુ મોટી વસ્તુ છે. માર્કેટ કેવું? બહુ મોટી વસ્તુ છે. આ ગોળ સમજી લેજો, બરાબર છે. સર્કલ મારાથી બન્યું નથી, બટ તમે આને સર્કલ સમજી લેજો. ચલો સર્કલ જ બનાવીએ. કેમ આવું કરવું છે? આપણે અંદર સર્કલ છે જ ને, રાઈટ. તો ચલો સર્કલ બનાવીએ. માર્કેટ આટલું મોટું છે, સમજી લો. એની અંદર શું આવે છે એ પણ આપણે ટેક્સ કરી દઈએ. સમજી લો અહીંયા આવે છે, પહેલું આવે છે સ્વિંગ ટ્રેડિંગ, મતલબ કે તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, બરાબર છે. સ્વિંગ ટ્રેડિંગ, બરાબર છે. બીજું આવે છે, તમે ફરીથી લખો છો, ફરીથી આવે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પછી આવે છે કે તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકો છો, રાઈટ. શું કરી શકો છો? ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકો છો, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકો છો. પછી આવે છે તમે ઓપ્શન સેલિંગ કરી શકો છો. શું કરી શકો છો? ઓપ્શન સેલિંગ, બરાબર છે. પછી આવે છે તમે ફ્યુચર ટ્રેડિંગ કરી શકો છો, બરાબર છે. આને ફરીથી લઈ લઈએ, બરાબર છે. ફ્યુચર ટ્રેડિંગ, બરાબર છે. ફ્યુચર ટ્રેડિંગ કરી શકો છો, ઓકે. ઓપ્શન બાઇંગ કરી શકો છો. તમે શું કરી શકો છો? ઓપ્શન બાઇંગ કરી શકો છો, બાઇંગ કરી શકો છો, રાઈટ. આવું ઘણું બધું છે. પછી એની અંદર આવે છે તમે ઓપ્શન બાઇંગમાં સ્પેશિયલી તમે સ્કેલ્પિંગ કરી શકો છો, બરાબર છે. ઘણા લોકો બીટીએસટી પણ કરે છે. શું કરે છે? બીટીએસટી પણ કરે છે, બરાબર છે. ઘણા લોકો એસટીબીટી પણ કરે છે, મતલબ સેલ ટુડે બાય ટુમોરો, એસટીબીટી પણ કરે છે, બરાબર છે. ઘણા લોકો હેજિંગ પણ કરે છે. શું કરે છે? હેજિંગ પણ કરે છે, બરાબર છે. પછી ઘણા લોકો ડેલ્ટા ન્યુટ્રલ પણ કરે છે. શું કરે છે? ડેલ્ટા
ડેલ્ટા ન્યુટ્રલ પણ કરે છે, બરાબર છે. પછી તમે જોશો હજુ તો ઘણું બધું છે. આર્બિટાજ ટ્રેડિંગ કરે છે, બરાબર છે. આર્બિટ્રાજ, બરાબર છે. આર્બિટ્રાજ ટ્રેડિંગ કરે છે. ઘણી બધી વસ્તુ એવી છે કે લોકો કરે છે. માર્કેટ બહુ મોટું છે. હજુ મારા ખ્યાલ પ્રમાણે મારાથી પણ ઘણી બધી વસ્તુ આમાં મિસ થતી હશે. તમને યાદ આવે તો કોમેન્ટમાં તમે જણાવજો. હવે આટલા મોટા માર્કેટની અંદર તમે હજુ ફિક્સ નથી કરી શક્યા કે મારે કરવું છે શું, બરાબર છે. જેમ કે હું તમને કહું કે મેં ફિક્સ કરી લીધું છે કે હું આ કોઈ વસ્તુ ઉપર ધ્યાન જ નહીં આપું ક્યારેય. મારો આ એક જ ટોપિક છે, હું આના બહાર ક્યારેય જઈશ જ નહીં. મેં ફિક્સ કરી લીધું છે. મારે નથી કરવું BTST, નથી કરવું STBT, નથી કરવું ઓપ્શન બાઇંગની અંદર આ પ્લાન છે, બરાબર છે. બટ આર્બિટાજ નથી કરવું, ફ્યુચર ટ્રેડિંગ, ઓપ્શન સેલિંગ નથી કરવું, હેજિંગ નથી કરવું, ઇન્વેસ્ટમેન્ટ તો ઇટ્સ ડિફરન્ટ પાર્ટ. થોડું ઘણું કરીએ છીએ બટ એની અંદર પણ આપણે દિમાગ નથી દોડાવતા. ડેલ્ટા ન્યુટ્રલ નથી કરવું, ઇન્ટ્રાડે પણ નથી કરતા આપણે, બરાબર છે. સ્વિંગ ટ્રેડિંગ નથી કરતા. તો આપણે ઓનલી સ્કેલ્પિંગ જ કેમ કરીએ છીએ? બિકોઝ ઓફ માય નેચર. તમારો બિઝનેસ કરવાનો નેચર તમને ખબર હોવી જોઈએ. હવે સ્કેલ્પિંગની અંદર બેનિફિટ શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. ડ્રોબેક શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અને એ જે પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ છે ત્યાં તમારો નેચર મેચ થાય છે. જેમ કે સ્કેલ્પિંગ માટે નેચર કેવો નેચર જોઈએ ખબર છે તમારો? હાઈ નેચર જોઈએ. હવે આ હાઈનો મતલબ શું થાય છે? પેલું નશાવાળું હાઈ નહીં કે તમે નશામાં ધૂત રહો, હાઈ રહો, એ હાઈ નેચરની વાત નથી. અહીંયા તમે બહુ જ એક્સાઇટેડ પર્સનાલિટી છે તમારી. કેવી એક્સાઇટેડ પર્સનાલિટી છે કે ભાઈ ફાસ્ટ કામ થઈ જશે, ફાસ્ટ એક્ઝિક્યુશન થશે, સમજી ગયા? જેવું લેવલનું બ્રેકડાઉન થાય છે, યુ એન્ટર એટ અ ટાઈમ, મતલબ તમારું સેટઅપ બને છે ને તમે વેઇટ નથી કરવાના. જ્યારે આ ઓપ્શન સેલિંગમાં તમે 5 મિનિટ લેટ એક્ઝિક્યુટ કરી દીધું, નો પ્રોબ્લમ. હેજિંગની અંદર થોડું આરામથી કરો છો, બે બાદની પોઝિશન છે, નો પ્રોબ્લમ. ફ્યુચર ટ્રેડિંગની અંદર પણ તમને એટલો ખાસ ફેર નહીં પડે. ડેલ્ટા ન્યુટ્રલની અંદર પણ તમે જ્યારે બે ડેલ્ટા ન્યુટ્રલ દેખાય છે ત્યારે તમારે ટ્રેડિંગ કરવાનું છે. STBTની અંદર પણ આ વસ્તુ મેટર કરતી નથી. બટ સ્કેલ્પિંગની અંદર બે પોઈન્ટ પણ 5 પોઈન્ટ પણ મેટર કરતા હોય છે. તો શું તમારી એવી પર્સનાલિટી છે કે તમે ફાસ્ટ એક્ઝિક્યુશન કરી શકશો? તો જઈને તમે સ્કેલ્પિંગને ચૂઝ કરો. અધરવાઇઝ આમાંથી જેમાં પણ તમારી ચૂઝ થાય છે, મતલબ પોતાનો નેચર મેચ થાય છે, એને તમે ચૂઝ કરો. જેમ કે ઇન્ટ્રાડેમાં શું હોય છે? હવે ઇન્ટ્રાડેને અને સ્કેલ્પિંગને મેં અલગ કેમ કર્યું છે એ પણ તમને કહી દઉં. ઇન્ટ્રાડેમાં શું હોય છે? રોજનો 1 કે 2 ટ્રેડ બને છે. હવે તમારે એવું સેટઅપ શોધવું પડશે કે જેની એક્યુરસી રોજના 2 ટ્રેડ મળે છે અને એક્યુરસી ઓલમોસ્ટ 70% આજુબાજુ પકડાઈ ગયા. રિસ્ક રિવોર્ડ રેશિયો જો તમારો 1:2 હશે, 1:2 હશે તો 70% એક્યુરસી ઇનફ છે, બરાબર છે. તમે આરામથી કામ કરી શકશો. મતલબ દિવસના 1-2 ટ્રેડ જ લેવાના. અમુક વાર ટ્રેડ નહીં પણ મળે, માર્કેટ સાઇડવેઝ હોય, કાં તો અમુક વાર એવું બને કે 2 ટ્રેડ લીધા, બંનેમાં નુકસાન થઈ જાય, ત્રીજો રિકવરનો ટ્રેડ તમને ના પણ મળે, બરાબર છે. આની અંદર તમારું એનાલિસિસ આગલા દિવસે ફિક્સ થઈ જવું જોઈએ કે ભાઈ આ લેવલ ઉપર માર્કેટ જશે અને સેલિંગ પોઝિશન મતલબ સેલિંગ સિનારીઓ બતાવશે તો જ હું સેલિંગની પોઝિશન બનાવીશ, અધરવાઇઝ હું નહીં બનાવું. આવું જ્યારે પ્લાનિંગ કરી શકો છો ત્યારે જઈને ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો, બરાબર છે. સ્વિંગ ટ્રેડિંગની વાત ક્યારે આવે છે કે થોડું ઘણું કેપિટલ છે, જો સ્ટોક્સમાં સ્વિંગ ટ્રેડિંગ કરવું છે તો થોડું કેપિટલ જોઈશે. તમે હોલ્ડ કરી શકવા જોઈએ. 1 વીક 2 વીક સુધી તમે હોલ્ડ કરી શકવા જોઈએ. થોડુંક તમને સિનારીઓ આવડવો જોઈએ કે ભાઈ માર્કેટનો એક્ઝેક્ટલી સિનારીઓ શું છે, બરાબર છે. પોઝિટિવ માર્કેટ છે, નેગેટિવ માર્કેટ છે, સાઇડવેઝ માર્કેટ છે, ઓવરઓલ સિનારીઓની ખબર પડવી જોઈએ. સેન્ટિમેન્ટ એનાલિસિસની ખબર પડવી જોઈએ કે ભાઈ વર્લ્ડમાં એવું કંઈક તો નથી થઈ રહ્યું ને કે ગમે ત્યારે માર્કેટ ગેપઅપ કે ગેપ ડાઉન ઓપન થઈ શકે છે. એવું બધું એનાલિસિસ કરતાં તમને આવડવું જોઈએ. ઓપ્શન સેલિંગની અંદર તમને આવડવું જોઈએ કે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ મારે ક્યારે વેચવી જોઈએ, કેટલો થીટા ડીકે મને મળી શકે છે, બરાબર છે. ક્યારે હું ઓપ્શન સેલિંગ કરી શકું છું, પ્રીમિયમ ક્યારે હાઈ મળે છે, પ્રીમિયમ ક્યારે લો છે, ક્યારે મારે ઓપ્શન સેલિંગમાં ઇન ધ મની સિલેક્ટ કરવું, ક્યારે એટ ધ મની સિલેક્ટ કરવું, એ બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હેજિંગની અંદર અગેન સ્ટ્રાઇક પ્રાઇસનો ગેમ આવે છે, બરાબર છે. કઈ સ્ટ્રાઇક પ્રાઇસમાં સૌથી વધારે પ્રીમિયમ ડીકે જોવા મળશે, પ્લસ હું પોઝિશનને એવી કેવી રીતે મેનેજ કરું કે માર્કેટ સાઇડવેઝ રહે તો પણ પ્રોફિટ મને મળે, માર્કેટ મારા અગેન્સ્ટ જાય તો નાનો અમથો લોસ જાય અને માર્કેટ મારા ફેવરમાં જાય તો મને સારો એવો પ્રોફિટ થાય. એવી કેવી રીતે પોઝિશન બનાવું, એને હેજિંગ કહેવાય છે, બરાબર છે. ઓપ્શન બાઇંગની અંદર પાછું એ જ આવી ગયું કે તમારે રોજ એવો ટ્રેડ શોધવો પડશે કે જેની એપ્રોક્સ એક્યુરસી 70%ની આજુબાજુ આવે, 1:2નો રિસ્ક રિવોર્ડ રેશિયો પણ આવે. એની અંદર ઓપ્શન બાઇંગ શીખવા માટે પણ સ્ટ્રાઇક પ્રાઇસનું ઇમ્પોર્ટન્સ છે, સ્ટ્રેટેજીનું ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે.
તમારે થોડું સેન્ટિમેન્ટ એનાલિસિસ પણ તમને આવડવું જોઈએ, બરાબર છે. પ્લસ તમારે બ્રેકડાઉન શીખવું પડશે, સપોર્ટ રજિસ્ટન્સ તમને આવડવા જોઈએ. સ્કેલ્પિંગની અંદર શું હોય છે, હવે મેઇન ટોપિક ઉપર આવી જઈએ. સ્કેલ્પિંગ એક એવો ટોપિક છે કે જેની અંદર તમને ટ્રેડ્સ વધારે મળશે, મતલબ દિવસના તમને 3થી લઈને 7 ટ્રેડ તમને મળી શકે છે. 3થી લઈને 7 ટ્રેડ મળી શકે છે. અમુક વાર તો એવું હોય છે 6 ટ્રેડ સક્સેસ હોય છે, અમુક વાર 5 ટ્રેડ સક્સેસ હોય છે, અમુક વાર 4 ટ્રેડ સક્સેસ હોય છે. મતલબ તમારો સક્સેસ રેટ ઇઝ ગુડ, આ જગ્યા ઉપર તમને સક્સેસ મળે છે. બટ ઇમ્પોર્ટન્ટ શું થઈ જાય છે કે તમે કંટ્રોલ કરી શકવા જોઈએ, ઓવર ટ્રેડિંગને તમે કંટ્રોલ કરી શકવા જોઈએ. સમજી લો તમારો પ્રોફિટ બની ગયો તો તમે ઊભા થઈને ત્યાંથી નીકળી શકવા જોઈએ. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી જાય છે. બીજું કે સ્કેલ્પિંગ કરવું છે તો સેટઅપ જોઈશે. રોજના 7 ટ્રેડ કંઈ અટ્ટે ગટ્ટે થોડી મળે છે. હેમર બની ગઈ, ચલો હેમર શોર્ટ કરો, એ રીતે થોડી થાય છે. ચલો અહીંયા એક પોઝિટિવ હેમર બની, પાછું લોંગ કરો. એવી રીતે નથી થતું સ્કેલ્પિંગનું એક સેટઅપ છે જે મેં તમને ઓલરેડી સ્કેલ્પિંગ કોર્સમાં શીખવાડ્યું છે. જે પણ મિત્રોએ સ્કેલ્પિંગ કોર્સ કરવો છે, નવરાત્રિની ઓફર આવી રહી છે, તમે સ્કેલ્પિંગ કોર્સ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી શકશે. તો મારો મેઇન ટોપિક શું છે કે ચૂઝ યોર નેચર, મતલબ તમારા નેચરમાં જે મેચ થાય છે ને એ વસ્તુને ચૂઝ કરો. તો અહીંયા મારો નેચર એવો હતો કે ભાઈ મારે ટ્રેડને લોંગ હોલ્ડ નથી રાખવું, 3થી 5 મિનિટમાં મારો ટ્રેડ પૂરો થઈ જવો જોઈએ. હું રાહ જોઈશ મારા સેટઅપ માટે, અને જેવું સેટઅપ બનશે તરત જ એક્ઝિક્યુશન કરીશ, નાનો અમથો સ્ટોપ લોસ સેટ કરીશ અને હું પોઈન્ટ કેચ કરવાનો ટ્રાય કરીશ. તો આ તમારું નેચર છે તો સ્કેલ્પિંગને ચૂઝ કરી લો. અગર આ તમારું નેચર નથી, તમે થોડુંક એવું વિચારો છો કે શાંતિથી મારો ઓર્ડર એક્ઝિક્યુટ થાય, પોઝિશન ભલે 2 દિવસ ચાલતી, પોઝિશન ભલે સવારે સાંજે 3:30 સુધી ચાલતી, મારી જોડે કેપિટલ છે હેજિંગ કરવા માટે, મારી જોડે કેપિટલ છે ઓપ્શન સેલિંગ કરવા માટે, ધેન યુ ડોન્ટ નીડ ટુ ચૂઝ અ સ્કેલ્પિંગ. બરાબર છે, સિમ્પલ. તો આ જગ્યા ઉપર હવે ચર્ચા કરી રહ્યા છે. હવે હું એવું માનું છું કે તમારામાંથી ઘણા બધા લોકોએ સ્કેલ્પિંગ ચૂઝ કર્યું હશે, કારણ કે તમે મારી ઓડિયન્સ છો, હું ઓનલી સ્કેલ્પિંગ કરું છું, તો તમે સ્કેલ્પિંગ ચૂઝ કરી લીધું છે. હવે શું ઇમ્પોર્ટન્ટ છે સ્કેલ્પિંગની અંદર શીખવું, બરાબર છે, એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. સિલેક્શન થઈ ગયું સ્કેલ્પિંગ, બરાબર છે, કે આપણે સ્કેલ્પિંગ કરીશું. હવે ઇમ્પોર્ટન્ટ શું છે કે કઈ વસ્તુ આપણને પોઝિટિવ છે સ્કેલ્પિંગમાં, નેગેટિવ છે. નેગેટિવ વસ્તુ ઉપર આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, પોઝિટિવ વસ્તુ ઉપર આપણે કેવી રીતે બેનિફિટ લઈ શકીએ છીએ, બરાબર છે. તો મેઇન વસ્તુ આવે છે, પહેલો પોઝિટિવનેસની અંદર આવે છે કે જ્યારે પણ તમે સ્કેલ્પિંગ ચૂઝ કરો છો તો સિમ્પલ શું આવે છે, યોર રિસ્ક ઇઝ લો. શું થાય છે, તમારો સ્ટોપ લોસ નાનો હોવો જોઈએ, બરાબર છે. શું હોય છે, સ્ટોપ લોસ ઇઝ અ સ્મોલ. હવે મારા કેસની અંદર તમે જાણો છો, બેંક નિફ્ટીની અંદર હું 30 પોઈન્ટનો સ્ટોપ લોસ પકડીને ચાલતો હોઉં છું. બટ અમુક વાર 1 પોઈન્ટ 2 પોઈન્ટ મેં એન્ટ્રી ઉપર કરી હોય છે, અમુક વાર નીચે સ્ટોપ લોસ મૂકું છું, તો 30થી લઈને 35 પોઈન્ટનો મારો સ્ટોપ લોસ સેટ થાય છે. હવે હું સિમ્પલ શું કરું છું કે જે પણ મારો ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો હોય મારે, બરાબર છે, એની અંદર હું ટ્રાય કરું કે મને એટલીસ્ટ મેં જેટલું રિસ્ક લીધું છે ને એટલું રિવોર્ડ મને મળી જાય, બરાબર છે. હવે તમે સમજો 30 to 35 પોઈન્ટ ઇઝ યોર ટાર્ગેટ, બરાબર છે, મતલબ કે પહેલો ટાર્ગેટ જ્યાં પહોંચવા તમે માગો છો. માર્કેટ એટલું મસ્ત છે કે માર્કેટ એટલું ડાયરેક્શનલ જતું હોય છે કે તમે 30થી 35 પોઈન્ટ માગો, બટ એ તમને 100 પોઈન્ટ આપી દે છે. તમે લાસ્ટ રીલ પણ મારી જોઈ હશે, બરાબર છે. બટ અત્યારે આપણે એમ શું કરવાનો છે, એમ શું કરીને ચાલીએ છીએ કે ભાઈ જેટલું રિસ્ક લીધું છે એટલો રિવોર્ડ આપણને મળે એવો ટ્રેડ આપણે આઈડેન્ટિફાય કરવાનો છે. સમજી ગયા? તો પહેલો શું થઈ જશે, તમારો સ્ટોપ લોસ નાનો છે એટલે ટાર્ગેટ પણ પહેલું જે જગ્યાએ પહોંચવાનું છે એ તમારું બહુ નજીક છે. હવે આ જ વસ્તુ જ્યારે તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં કરો છો ને, તો તમારો કોઈ દિવસ 30થી 35 પોઈન્ટનો સ્ટોપ લોસ સેટ નથી થતો. તમારે ત્યાં થોડો મોટો સ્ટોપ લોસ મૂકવો પડે છે, કારણ કે તમે આગલા દિવસથી પ્લાનિંગ કર્યું છે કે અહીંયા માર્કેટ જઈને રિએક્ટ કરે તો હું ટ્રેડ કરીશ, તો થોડુંક સ્ટોપ લોસની સાઇઝ મોટી થઈ જતી હોય. હવે તમે સમજો કે તમારો સ્ટોપ લોસ જ 100 પોઈન્ટ હોય અને તમારે એ જગ્યા ઉપર 1:2 અચીવ કરવા માટે 200 પોઈન્ટ પ્રીમિયમમાં મોમેન્ટમ જોઈએ. હવે મને કહો, વીકમાં એવા કેટલા દિવસ હોય છે કે તમારા લેવલ ઉપરથી માર્કેટ 200 પોઈન્ટ મોમેન્ટમ કરી જાય? બહુ ઓછા દિવસ હોય છે. એટલા જ માટે હું હંમેશા કહેતો હોઉં છું, ચૂઝ અ સ્કેલ્પિંગ, બિકોઝ સ્કેલ્પિંગની અંદર તમારે 30થી 35 પોઈન્ટ જોઈએ છે. હવે તમે મને કહો કે એવા કેટલા દિવસ હોય છે કે તમારા લેવલ ઉપરથી માર્કેટ 30થી 35 પોઈન્ટ આરામથી ભાગી જાય છે?
ઘણા બધા દિવસ હોય છે. એટલે તમારો શું થઈ જાય છે, બેનિફિટમાં અહીંયા સ્ટોપ લોસ તો નાનો છે જ. હવે સ્ટોપ લોસ નાનો હોવાના લીધે તમારી એક્યુરસી ઇન્ક્રીઝ થઈ જાય છે. શું થાય છે, એક્યુરસી તમારી રાઇઝ થઈ જાય છે. ચલો એક્યુરસી મળી ગઈ, સ્ટોપ લોસ મળી ગયો. હવે આવી જઈએ આના નેગેટિવ પોઈન્ટ ઉપર. જોડે જોડે જ નેગેટિવ પોઈન્ટ લઈ લઈએ, પાછા આપણે પોઝિટિવ પોઈન્ટ ઉપર આવીશું. નેગેટિવ પોઈન્ટ શું છે કે તમને ઘણા બધા ટ્રેડ કરવાની આદત પડી જશે. કેમ? કારણ કે સમજી લો, જો તમારો સેટઅપ ઉપર કંટ્રોલ નહીં હોય, કાં તો તમારી જોડે સેટઅપ જ નહીં હોય. હજુ મેં તમને સેટઅપ નથી કીધું, રાઈટ? અગર તમારી જોડે સેટઅપ જ નહીં હોય તો તમે શું કરશો, એવરી કેન્ડલ ઉપર ટ્રેડ લેશો. હવે એવરી કેન્ડલ ઉપર ટ્રેડ લેશો તો દિવસના 20 થી 30 ટ્રેડ તમારાથી આરામથી થઈ જશે. બ્રોકરેજ પે કરીને ઢગલો થઈ જશે, નુકસાન પણ લોટ્સ મોર થઈ શકે છે તમને, બરાબર છે? તો એનાથી બેટર શું છે કે હવે આવે છે ગેમ સેટઅપની. શેની ગેમ આવે છે? સેટઅપની. હવે આ સેટઅપ ક્યાંથી બિલ્ડ કરવું? હું એવું નથી કહેતો કે જઈને મારો કોર્સ કરી લો, ત્યાં તમને સેટઅપ આપ્યું છે, એ તો છે જ. બટ અગર તમારે સેટઅપ ઉપર કામ કરવું છે તો સેટઅપ ફાઇન્ડ આઉટ કેવી રીતે થાય છે, ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. નેગેટિવ પોઈન્ટ ઉપરથી આપણે સેટઅપ ઉપર પહોંચ્યા. નેગેટિવ પોઈન્ટ શું હતો? ઓવર ટ્રેડિંગ. હવે ઓવર ટ્રેડિંગને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ છીએ? સેટઅપ થ્રુ કરી શકીએ છીએ. હવે સેટઅપને બિલ્ડ કેવી રીતે કરવો? હવે તમે માર્કેટની અંદર જેટલા પણ સ્કેલ્પરને જોશો ને, એમાંથી મોસ્ટ ઓફ લોકો EMA યુઝ કરે છે, મોસ્ટ ઓફ લોકો કેન્ડલ્સ યુઝ કરે છે. મારા જેવો હશે તો કોઈ બ્રેકઆઉટ બ્રેકડાઉન યુઝ કરે છે. તો એવી રીતે તમારે હવે પોતાનું સેટઅપ બનાવવા ઉપર ધ્યાન આપવાનું છે કે હું સેટઅપ કેવી રીતે બનાવી શકું. સેટઅપ એક્ઝેક્ટલી બને છે કેવી રીતે એ હું તમને સમજાવી દઉં, બરાબર છે? પહેલાં જુઓ કે માર્કેટની અંદર એવી કઈ સિસ્ટમ છે કે જે તમને રોજથી 3થી લઈને 5-7 ટ્રેડ આપી શકે. 3થી લઈને 5-7 ટ્રેડ આપી શકે. ચાર્ટ ઉપર એવા કયા સિનારીઓ બને છે કે જેની ઉપર તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરો તો દિવસના 3થી 5 ટ્રેડ તમને આરામથી પકડાઈ શકે, બરાબર છે? 3થી 5 ટ્રેડ તમને પકડાઈ શકે. સમજી લો કે તમે ફાઇન્ડ આઉટ કરો છો કે હું પ્રીવિયસ ડેનો સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્ક કરી લઉં છું. હું તમને એક સેટઅપ જ બનાવવા જઈ રહ્યો છું. પ્રીવિયસ ડેનો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ હું માર્ક કરી લઉં છું. સમજી લો કે પ્રીવિયસ ડેનો હાઈ હતો એટલે આપણે રેઝિસ્ટન્સ માર્ક કર્યો. પ્રીવિયસ ડેનો એક લો હતો, એને સપોર્ટ માર્ક કર્યો. વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ બન્યો તો એને પણ આપણે સપોર્ટ માર્ક કર્યો. જો માર્કેટ અહીંયા ઓપન થાય છે તો આ તમારા માટે સપોર્ટ તરીકે કામ કરશે. માર્કેટ અહીંયા ક્યાંય ઓપન થાય છે, આ તમારા માટે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. સિમ્પલ છે. ચલો માર્કેટ આ જગ્યા ઉપર ઓપન થઈ પણ ગયું, એમ સમજી લો આ જગ્યા ઉપર માર્કેટ ઓપન થઈ ગયું. હવે માર્કેટ ઓપન થયું, માર્કેટ એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર આવે છે, કોઈ સમજી લો કે સારી કેન્ડલ ફોર્મ કરે છે, પોઝિટિવ કેન્ડલ. હું કોઈ દિવસ હેમર બેમરના ચક્કરમાં પડતો નથી. મારા માટે માત્ર 3 ટાઈપની કેન્ડલ છે. કઈ? પોઝિટિવ, નેગેટિવ એન્ડ ન્યુટ્રલ કેન્ડલ. સમજી લો કોઈ પોઝિટિવ કેન્ડલ બને છે, એના હાઈ ઉપર તમે ટ્રેડ લો છો, સપોર્ટની નીચે તમારો સ્ટોપ લોસ સેટ કરો છો ને 1/2 કાં તો નેક્સ્ટ રેઝિસ્ટન્સનો તમે ટાર્ગેટ રાખો છો. આવું તમે એવરી ડે કરો છો અને તમને ઓલમોસ્ટ એમ સમજી લો કે મહિનાની અંદર એવરેજ છે ને 60થી લઈને 90 ટ્રેડ તો તમને મળવા જ જોઈએ. ત્યારે જઈને તમે સ્કેલ્પિંગની અંદર સારો એવો પૈસો બનાવી શકશો, બરાબર છે? તો 60થી લઈને 90 ટ્રેડ તમને આ સિસ્ટમ પર બની પણ જાય છે અને તમારી એક્યુરસી પણ સારી આવે છે. મતલબ તમને સેટઅપ મળી ગયું. હવે કોઈ વાર કેવું થશે એ તમને કહું કે માર્કેટ તમારા સપોર્ટ, આ રીતે રેઝિસ્ટન્સ છે, આ રીતે સપોર્ટ છે, આ રીતે સપોર્ટ છે. સમજી લો આ સપોર્ટ છે, બરાબર છે? અને ઘણા બધા હજુ તમે પ્રીવિયસ 1-2 દિવસના પણ માર્ક કરી શકો છો. એવું કંઈ નથી હોતું કે તમે ખાલી ગઈકાલનું જ માર્ક કરી શકો. તમે ઘણા બધા સપોર્ટ રેઝિસ્ટન્સ આ રીતે માર્ક કર્યા છે. હવે પછી એવું નથી કરી નાખવાનું કે આખો ચાર્ટ તમારો લાઇનથી ભરાઈ જાય. જસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારું રિએક્શન મળી શકે છે તમને માર્કેટમાં, એવા સપોર્ટ રેઝિસ્ટન્સ તમે માર્ક કરો છો, બરાબર છે? હવે માર્કેટ ઓપન થઈ જાય છે કોઈ અનએક્સપેક્ટેડ પ્રાઇસ ઉપર. સમજી લો અત્યારે માર્કેટ હાઈ ઉપર ચાલે છે. માર્કેટ ઓપન જ એવી જગ્યા ઉપર થઈ ગયું કે ના તમારા માટે રેઝિસ્ટન્સ છે, ના તમારા માટે સપોર્ટ છે, ના તમારા માટે કોઈ એવો ઇમ્પોર્ટન્ટ સ્વિંગ છે કે જેની ઉપર તમે ટ્રેડ લઈ શકો. તો આ સમય દરમિયાન તમે શું કરશો? આ સમય દરમિયાન તમારે માર્કેટને અવોઇડ કરવાની તાકાત હોવી જોઈએ. કાં તો તમને રિસેન્ટ ડેનું એનાલિસિસ કરીને ટ્રેડ કરતા આવડવું જોઈએ. જેમ આપણા માર્કેટમાં શું છે, આપણા કોન્સેપ્ટની અંદર શું છે, જે મેં તમને સ્કેલ્પિંગ કોર્સમાં પણ આવ્યો છે કે માર્કેટ કોઈ એવા પોઈન્ટ ઉપર ઓપન થઈ જાય છે કે જ્યાં કોઈ સપોર્ટ રેઝિસ્ટન્સ જ નથી, તો આપણે કોઈ વાંધો નથી, સ્વિંગ જોઈને કામ કરી લઈશું. આપણા માટે સ્વિંગ જ સપોર્ટ રેઝિસ્ટન્સ છે, બરાબર છે? તો આવી રીતે
ટ્રેડિંગ તમારું કંટ્રોલમાં આવશે. તમારું ઓવર ટ્રેડિંગ હવે કંટ્રોલમાં આવશે. કેમ? કારણ કે તમે શેની ઉપર સ્વિચ થઈ ગયા? એક સેટઅપ ઉપર સ્વિચ થઈ ગયા. સેટઅપ શું બનાવ્યું તમે કે ભાઈ સપોર્ટ રેઝિસ્ટન્સ હું માર્ક કરીશ, મારી 6 થી 7 લાઇન હશે ચાર્ટ ઉપર, એ લાઇન ઉપર આવીને માર્કેટ જો ઇઝીલી કોઈ પોઝિટિવ કેન્ડલ, ઇઝીલી કોઈ નેગેટિવ કેન્ડલ આવું કંઈ ફોર્મ કરે છે તો હું ટ્રેડ કરીશ. જેમ કે લાસ્ટ એક્ઝામ્પલ આપું તમને, હું મારા સેટઅપની ચર્ચા બહુ નથી કરી રહ્યો, નહીં તો તમને એવું થશે શ્યામલભાઈ ધીસ ઇઝ અ પ્રમોશનલ. તમારો એસએમસીનો પાર્ટ 2 પણ આવશે 1-2 દિવસમાં, બરાબર છે. મેં ઘણું બધું રેડી કરીને રાખ્યું છે, બરાબર છે. એટલે જે લોકો રાહ જોતા હતા ને કે એસએમસીનો પાર્ટ 2 ક્યારે આવશે, એ આવશે, બહુ જલ્દી આવશે. વિડીયો રેકોર્ડ પણ થઈ ચૂક્યો છે, બટ અપલોડ કરીશું 1-2 દિવસની અંદર. હવે તમે જુઓ કે માર્કેટની અંદર આ સપોર્ટ બનેલો હતો, તમે આરામથી માર્ક કરી શકતા હતા. એક્ઝેક્ટલી પ્રીવિયસ ડે 26 તારીખના દિવસે તમે જોશો તો માર્કેટે શું કર્યું છે, આ જગ્યાએથી રેલી કરેલી છે. કેવી રેલી કરી છે? પોઝિટિવ કેન્ડલ બનાવીને માર્કેટે રેલી કરી છે. એનો મતલબ શું થાય છે કે માર્કેટ આને બ્રેકડાઉન કરે છે તો હું ડાઉન સાઈડનો ટ્રેડ લઈ શકું છું. કાં તો માર્કેટ એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર દેખાય છે, તમે કેન્ડલનો હાઈ માર્ક કરશો તો તમને ખ્યાલ આવશે. આ મેં લો માર્ક કરેલો છે, હાઈ માર્ક નથી કરેલો, બટ સમજી લો હું હાઈ પણ માર્ક કરી લઉં છું. હવે તમે 2 ટાઈપના ટ્રેડર બની શકો છો. એ તો મેં અલગ એક વિડીયોની અંદર તમને ડિસ્કશન કરેલું છે, બરાબર છે. આ જગ્યાએ કેન્ડલનો હાઈ માર્ક કરેલો છે, પોઝિટિવ કેન્ડલ હતી, હાઈ માર્ક કરેલો છે. એટલે તમે જ્યારે આ 27 તારીખે આવો છો ત્યારે તમારી જોડે આવું માર્કિંગ હશે. જો આ 27 તારીખે આપણે ભૂસી જઈએ, મતલબ શું કર્યું છે આપણને નથી આઈડિયા. ચલો આપણે શું માર્ક કર્યું? આ હાઈએસ્ટ પોઈન્ટ, મતલબ કે આ આપણા માટે રેઝિસ્ટન્સ, બરાબર છે. આ કેન્ડલનો હાઈ અને લો આપણા માટે સપોર્ટ ઝોન, બરાબર છે. બીજું 27 તારીખે શું મળે છે? કશું નથી મળતું. ચલો 26 તારીખે શું મળે છે? કશું નથી મળતું. 25 તારીખે એક વસ્તુ આપણને મળી રહી છે, અહીંયા પણ એક સપોર્ટ છે, દેખાય છે. 25 તારીખે પણ આપણને એક સપોર્ટ અહીંયા મળી રહ્યો છે. તો આટલી વસ્તુ આપણે નક્કી કરી દીધી 27 તારીખના દિવસે. હવે 27 તારીખ આવી, 27 તારીખે શું થયું મને એમ કહો? માર્કેટ આવ્યું, અહીંયા ડ્રોપ લીધો, એક્ઝેક્ટલી તમારા સપોર્ટ ઉપર પોઝિટિવ કેન્ડલ બનાવી, તમે કેન્ડલના હાઈ ઉપર ટ્રેડ લીધો, સપોર્ટની નીચે તમે સ્ટોપ લોસ રાખ્યો, તમારો 1/2 ડન થઈ ગયો શ્યામલભાઈ, સમજ્યા? તમારું સેટઅપ બન્યું ને. હવે તમારે શું રાહ જોવાની છે કે માર્કેટ શું કરે? હવે લોકો એમ વિચારશે ફરી ટ્રેડ લેવાય, બટ એની એક્યુરસી ઓછી થાય. સમજો તમે ફરી પણ ટ્રેડ લો છો, અહીંયા આવ્યું માર્કેટ, ફરીથી આ પોઝિટિવ કેન્ડલ બનાવ્યું, કેન્ડલના હાઈ ઉપર તમે ટ્રેડ લીધો, અહીંયાથી પણ તમે ચેક કરશો તો તમારી એક્યુરસી ઓછી થઈ શકે છે, બટ તમારો ટ્રેડ તો તમને મળ્યો છે. તમે જુઓ, તમારું નાનું અમથું રિસ્ક હતું 39 પોઈન્ટનું, સામે તમે જોશો તો તમને જેટલો રિસ્ક જોઈએ એટલો રિવોર્ડ તમને મળી ચૂક્યો છે. દેખાય છે તમને? દેખાય છે. આ જગ્યા ઉપર માર્કેટે તમને 1/1 સમથિંગનો રિવોર્ડ આપી દીધો છે. કાં તો સ્ટોપ લોસ ગણી લો ને, તમે એક સ્ટોપ લોસ પે કર્યો, તમે અહીંયા 1/2નો રિસ્ક લીધો તો નાનો અમથો તમારો સ્ટોપ લોસ પે થયો. ચલો તમે 1/1 ઉપર પ્રોફિટ બુક નથી કરતા એઝ પર અવર સિસ્ટમ. ઓકે, હવે શું જુઓ છો તમે કે જે સપોર્ટ હતો એનો લોઅર સાઈડ બ્રેકડાઉન થઈ રહ્યો છે. હવે તમારા સિસ્ટમમાં એક જ વસ્તુ આવી શકે છે, કાં તો સપોર્ટ ઉપર ખરીદવું, કાં તો સપોર્ટના બ્રેકડાઉન ઉપર વેચવું. કારણ કે મેં તમને આગળના વિડીયોમાં શીખવાડેલું છે કે તમે બેમાંથી એક જ ટાઈપના ટ્રેડર બની શકો છો, કાં તો સપોર્ટ ઉપર ખરીદવાવાળા ટ્રેડર, કાં તો સપોર્ટને બ્રેકડાઉન થતાં વેચવાવાળા ટ્રેડર. બંને ના બની શકો. હવે સમજી લો તમે વેચવાવાળા ટ્રેડર છો સપોર્ટના બ્રેકડાઉન ઉપર, તો તમે આને બ્રેકડાઉન થવાની વેઇટ કરી. ચલો આ જગ્યા ઉપર બ્રેકડાઉન થઈ ગયું, તમે થોડું કન્ફર્મેશન પણ લો છો, તો આ કેન્ડલના લો નીચે એન્ટ્રી થઈ તમારી, અને સપોર્ટની ઉપર જે પણ કંઈક સ્વિંગ બને છે ત્યાં તમે સ્ટોપ લોસ લીધો, એન્ડ નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઇઝ યોર ટાર્ગેટ, કાં તો 1/2 ઇઝ યોર ટાર્ગેટ તમને ડન થઈ ગયો. તો આ રીતે તમે ટ્રેડિંગ કરી શકો છો. તમને સેટઅપ મળી ગયું, બટ હવે આ સેટઅપનો એક પ્રોબ્લેમ છે શ્યામલભાઈ, દિન કે 3 ટ્રેડ કહાં દિખતે હૈ, રાઈટ? યસ. તો સ્કેલ્પિંગ આમાં ના થઈ શકે. આમાં તમે ઇન્ટ્રાડે આરામથી કરી શકો છો, કારણ કે 1/2નો રિસ્ક રિવોર્ડ રેશિયો પણ છે, અને તમે આ સેટઅપ ઉપર હું એવું માનું છું 60-70% એક્યુરસી આરામથી અચીવ કરી લેશો, બરાબર છે. મેં તમને ફ્રી ઓફ કોસ્ટ એક સેટઅપ પણ આપી દીધું. તો આ વસ્તુ હવે તમે કરી, એટલે તમે પહોંચી ક્યાં ગયા? તમારા ઓવર ટ્રેડિંગ ઉપર તમે કંટ્રોલ લઈ લીધો. તમે શું હતું? સેટઅપ તમારું મળી ગયું, સેટઅપ જેવું મળી ગયું તમને, એટલે તમારું ઓવર ટ્રેડિંગ કંટ્રોલ થઈ ગયું. હવે આ સેટઅપ તમારે, મારું સેટઅપ ભણવું હોય તો તમને સ્કેલ્પિંગ કોર્સમાં મેં ભણાવેલું છે. સેટઅપ મળી ગયું, યસ, સેટઅપને ફોલો કરવાનું મળી ગયું, રિસ્ક રિવોર્ડ રેશિયો મળી ગયો, બરાબર છે. હવે તમારું ટ્રેડિંગ ઓવર કંટ્રોલ નહીં થાય. એટલે એક બિઝનેસ કરવા માટે શું જરૂરી હતું? હવે તમે મને કહો. બિઝનેસ કરવા માટે જરૂરી હતું કે ભાઈ પહેલાં કેપિટલ, બરાબર છે. યસ, કોઈ પણ બિઝનેસ કરવા માટે કેપિટલ જોઈએ. સ્કેલ્પિંગ માટે કેપિટલ કેટલું જોઈએ?
હવે એ રિક્વાયરમેન્ટ છે. હું એવું માનું છું બેંક એકાઉન્ટની અંદર 1 લાખ રૂપિયા હોય, બેંક એકાઉન્ટની અંદર 1 લાખ રૂપિયા હોય તો તમે ડીમેટની અંદર 10 થી 20 હજાર રૂપિયા નાખી શકો છો. હાયર સાઈડ 20 હજાર રૂપિયા, બરાબર છે. 20 હજાર રૂપિયા તમારે નાખવાના છે. સમજી લો કેપિટલનો જુગાડ થઈ ગયો તમારાથી. હવે આવી ગયા સ્કેલ્પિંગ, મતલબ કોઈ પણ બિઝનેસ માટે પહેલું કેપિટલ જોઈતું હતું, થઈ ગયું. હવે બિઝનેસ શેમાં કરવાનો છે એ પણ ફાઇનલ કરી નાખ્યું કે ભાઈ સ્કેલ્પિંગમાં બિઝનેસ કરવાનો છે. હવે કયા સેટઅપ ઉપર બિઝનેસ કરીશું આપણી પણ એક સ્ટ્રેટેજી હોવી જોઈએ ને. તો સેટઅપ પણ તમને મળી ગયું. ઓકે, હવે રિસ્ક રિવોર્ડ રેશિયો એ પણ મળી ગયો. સેટઅપની જોડે જોડે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ મળી ગયો. હવે આવે છે કે એના નુકસાન શું છે, ઓવર ટ્રેડિંગ નુકસાન છે. એ પણ સેટઅપ મળતા આપણને ઓવર ટ્રેડિંગ આપણું કંટ્રોલ થઈ ગયું. હવે શું આવે છે, હવે આવે છે ડિસિપ્લિન. હવે ડિસિપ્લિનનું કામ છે. સેટઅપ નથી મળતું ત્યાં સુધી ડિસિપ્લિન કોઈ દિવસ આવતી નથી, બટ સેટઅપ મળે છે પછી ડિસિપ્લિનની ચર્ચા થાય છે. ડિસિપ્લિન શું છે? હવે આવે છે જે તમારું કેપિટલ હતું એને બચાવવાની ગાથા, એને ડિસિપ્લિન કહેવાય, બરાબર છે. સમજી લો તમારું 20K કેપિટલ છે, બરાબર છે. તો તમે રોજનું મેક્સિમમ બ્રોકરેજ સાથે આ 20K મેં ડીમેટની વાત કરી છે, બરાબર છે. હું એવું પકડીને ચાલું છું 1 લાખ તમારા બેંક એકાઉન્ટમાં પડ્યા છે. 20K ડીમેટની અંદર છે. એનો મતલબ રોજના તમે 2000 બ્રોકરેજ સાથે 2000થી વધારેનું નુકસાન નહીં કરો. મતલબ કે જે ડીમેટમાં પડ્યા છે એના 10% અને બેંકમાં પડ્યા છે એના 2%. આનાથી વધારે નુકસાન કરવાનું નહીં. મતલબ તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો આને તમે પકડીને ચાલશો જ. સમજી લો રોજના તમારા 4 ટ્રેડ મળે છે તમને તમારા સેટઅપ પ્રમાણે, પણ પહેલા 2 ટ્રેડની અંદર જ તમારું 2000નું નુકસાન થઈ જાય તો નેક્સ્ટ કોઈ ટ્રેડ કરવાનો નહીં, ભૂલી જવાનો, કોઈ ટ્રેડ કરવાનો નહીં. સામે તમારી એક્સપેક્ટેશન શું હોવી જોઈએ? હું એક્સપેક્ટેશન્સને એવી રીતે ચલાવું છું કે જ્યાં સુધી સ્ટોપ લોસ ના હિટ થાય ને ત્યાં સુધી ટ્રેડ કરો. કારણ કે અમુક દિવસ એવા હોય છે, ફેવરેબલ ડે હોય છે, સરસ મજાનો પ્રોફિટ બનતો જ જાય છે, ટ્રેડ ઉપર ટ્રેડ સાચા પડતા જાય છે, તો તમે ત્યાં કરી શકો છો. બટ એની એક કન્ડિશન છે, ક્વોન્ટિટી ઓછી કરતું જવાનું છે. સમજી લો તમે પહેલા ટ્રેડની અંદર કોઈ ટ્રેડ લીધો, પહેલો ટ્રેડ લીધો તમે 2 લોટ 3 લોટથી ટ્રેડ લીધો એમ સમજીને પકડો. તમે 3 લોટથી ટ્રેડ લીધો તો હવે એ ટ્રેડ સક્સેસ ગયો. બીજો ટ્રેડ પણ તમે તમારી સિસ્ટમ પ્રમાણે 2 ટ્રેડ તો તમે આરામથી કરી શકો છો. 3 લોટથી કર્યો એમાં પણ તમને પ્રોફિટ થઈ ગયો. 2 ટ્રેડમાં કન્ટિન્યુઅસ પ્રોફિટ થયો. નેક્સ્ટ તમે કોઈ ટ્રેડ કરો છો એમાં તમે 2 લોટ જ લો, બરાબર છે. 2 લોટમાં પણ પ્રોફિટ થયો. હવે તમે એક જ લોટમાં આખા દિવસનું ટ્રેડિંગ કરો. જેવો સ્ટોપ લોસ હિટ થાય બંધ કરી દો, જેથી કરીને આ તમારો જે પ્રોફિટ છે ને એ લોક થઈ જાય. એટલે તમને પ્રોફિટેબલ થવાની પણ અહીંયા રીત મળી ગઈ કે પ્રોફિટ થાય છે અને લોક કરતું જવાનું છે. સમજી ગયા? ઘણા લોકો તો અહીંયાથી પણ એવું કરી શકે છે, 3 લોટ અહીંયા કર્યા તો અહીંયા 2 લોટ કરી દેવાના. અગર આ સ્ટોપ લોસ પણ હિટ થાય છે ને તો નાનું અમથું 300 રૂપિયા તો 300 રૂપિયા પોઝિટિવમાં ક્લોઝ થાય છે ને. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આટલું બધું કરો છો ને પછી તમે આરામથી પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. ઘણા લોકોને એવું લાગશે કે શ્યામલભાઈ આ તમે એની એ જ ગાથા ગાઈ છે જે તમે ઓલરેડી ગાતા આવ્યા છો. બટ આજે મેં તમે સ્ટ્રક્ચરની અંદર સમજાવી દીધું કે તમારે પહેલાં તો ચૂઝ શું કરવાનું છે. તમે સ્કેલ્પિંગ ચૂઝ કરી બેઠા છો તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વિધાઉટ સેટઅપ સ્કેલ્પિંગની અંદર કોઈ પણ માણસ સક્સેસ થતો નથી. એટલું યાદ રાખજો. સેટઅપ તમે મારું યુઝ કરો એવું હું તમને ક્યારેય નથી કહેતો. હું તમને એવું કહેવા માગું છું કે સેટઅપ બનાવો પછી ટ્રેડ કરો. સેટઅપ જ સૌથી મોટું સક્સેસનું રાજ છે સ્કેલ્પિંગની અંદર. બિકોઝ સ્કેલ્પિંગની અંદર વિધાઉટ સેટઅપ મતલબ તમે મર્યા. ઓવર ટ્રેડિંગનો તમે ડેફિનેટલી શિકાર થઈ જશો. અગર તમે ઓવર ટ્રેડિંગનો શિકાર થયા પછી તો પ્રોફિટેબલ થવાની કોઈ ઝંઝટ રહેતી નથી. તો મેં તમને આખું લિસ્ટ આપી દીધું કે પહેલાં ચૂઝ કેવી રીતે કરવાનું છે, શેમાં તમે માસ્ટર છો તો તમારે શું ચૂઝ કરવાનું છે. તમારી જોડે કેપિટલ છે, તમે કેશમાં ટ્રેડિંગ કરી શકો છો, સ્ટોક એનાલિસિસ કરી શકો છો, તમને સેન્ટિમેન્ટ એનાલિસિસ કરતા આવડે છે, માર્કેટનો ટ્રેન્ડ એનાલિસિસ કરતા આવડે છે, સેક્ટર એનાલિસિસ કરતા આવડે છે. જો આટલું બધું એનાલિસિસ કરતા આવડતું હોય તો સ્વિંગ ટ્રેડિંગમાં જઈને આરામથી સ્ટોક બાય કરો, અઠવાડિયે વેચી મારજો. હવે તમને ઇન્વેસ્ટમેન્ટ તો દરેક માણસે કરવાનું છે. આ ડિફરન્સ છે. ડેલ્ટા ન્યુટ્રલ કેવી રીતે કરવાનું છે, થોડું કેપિટલ છે, કોઈ પ્રોપ ડેસ્કની અંદર તમારું જાણકારી છે કે થોડા પૈસા આપો તમને સામે લિવરેજ આપે છે સમથિંગ તો ડેલ્ટા ન્યુટ્રલ કરી શકો છો તમે. લાઈક ઇન્ટ્રાડે ટ્રેડિંગ ક્યારે કરવાનું છે કે રોજના 1-2 ટ્રેડ જ લઈ શકો ને બંને ટ્રેડમાં નુકસાન જોઈને પણ તમે ત્રીજો ટ્રેડ એક્ઝિક્યુટ ના કરી શકો. એમાં પણ સેટઅપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપ્શન સેલિંગ ડેફિનેટલી કેપિટલની જરૂર પડશે, નોલેજની પણ જરૂર પડશે, થીટા ડીકે ડેલ્ટા ગામા થીટા બધી જ વસ્તુની, બરાબર છે. હેજિંગની અંદર ફરીથી થોડા કેપિટલની જરૂર પડશે. સ્ટ્રાઇક પ્રાઇસ ઇઝ ઇમ્પોર્ટન્સ, થીટા ડીકે ઇઝ ઇમ્પોર્ટન્સ, બરાબર છે.
છે, એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુચર ટ્રેડિંગની અંદર ફરીથી કેપિટલ જોઈશે એન્ડ હવે આ રિલેવન્ટ રહ્યું નથી. કેમ? કારણ કે કેપિટલ બહુ જોઈએ છે. એક લોટ માટે પણ 1 લાખ રૂપિયા લાગી જાય છે. ઓપ્શન બાઇંગ મતલબ કે તમે હવે ઓપ્શન બાઇંગમાં સ્કેલ્પિંગ કરી શકો છો, બરાબર છે. કાં તો ઇન્ટ્રાડે કરી શકો છો, કાં તો એસટીબીટી પણ કરી શકો છો. બીટીએસટીની અંદર ડેફિનેટલી શું છે, એ 50% જુગારમાં આવી જાય છે. કારણ કે આજે તમે ટ્રેડ લો છો ને કાલે માર્કેટ ક્યાં ઓપન થશે એનું પ્રેડિક્શન કરો છો તમે. હવે ઓવરનાઇટ વર્લ્ડમાં કંઈ પણ થઈ શકે છે. માર્કેટ ગેપઅપ ગેપડાઉન ગમે ત્યારે ઓપન થઈ શકે છે. તો આને 50% જુગારમાં નાખી શકીએ છીએ આપણે, અને 50% તમારું ઓવરઓલ સેન્ટિમેન્ટ એનાલિસિસ કામમાં આવે છે, રાઈટ. સપોર્ટ રેઝિસ્ટન્સ એમાં પણ કામમાં આવશે. સ્કેલ્પિંગની અંદર સેટઅપ આવે છે. સેટઅપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટનું બેઝિક નોલેજ ઇમ્પોર્ટન્ટ છે. ઓપ્શન બાઇંગની સ્ટ્રાઇક પ્રાઇસનું ઇમ્પોર્ટન્સ શું છે, એ બધી જ વસ્તુ તમને સેટઅપમાં આવી જ જશે, બરાબર છે. સ્કેલ્પિંગ કોર્સનું સેટઅપ તમારે બાય કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે બાય કરી શકો છો. આજે તમને સમજાવી દીધું કે એક્ઝેક્ટલી પ્રોફિટેબલ ટ્રેડર કેવી રીતે બનાય છે, બરાબર છે. પહેલાં નિશને ચૂઝ કરો. ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કષ્ટભંજન દાદા. આજે તો 30 મિનિટનો વિડીયો થઈ ગયો છે, બટ ડેફિનેટલી તમને કંઈક લર્નિંગ મળ્યું હશે. હેવ અ ગ્રેટ ડે. જય શ્રી કષ્ટભંજન દાદા.